બોટાદ નગરપાલિકા મધ્યસ્થ ચૂંટણીમાં વોર્ડ નંબર 7 પછી વોર્ડ નંબર 1 બિનહરીફ જાહેર. ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે આજે વોર્ડ નંબર 1ના 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ભાજપના 4 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા. બોટાદ નગરપાલિકા વોર્ડ 8 તથા 9ના ભાજપના મહિલા ઉમેદવારો સામે અન્ય ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા સદસ્યો પણ બિનહરીફ. બોટાદ નગરપાલિકા પર જીત મેળવવા માટે જાદુઈ આંક 23નો છે. ભાજપે ચૂંટણી પહેલા અત્યારે 60% જીત મેળવી. આગામી 16 ફેબ્રુઆરીના રોજ બાકી રહેતા ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. રાજેશ શાહ, આર ન્યૂઝ બોટાદ. આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે બપોરના 3 વાગ્યા સુધીમાં કુલ 6 ફોર્મ પરત ખેંચાય છે, જેમાં વોર્ડ વાઇઝ જોઈએ તો વોર્ડ નંબર 1માં 2 ફોર્મ, વોર્ડ નંબર 2માં 1 ફોર્મ, વોર્ડ નંબર 3માં 1 ફોર્મ, વોર્ડ નંબર 8માં 1 ફોર્મ, વોર્ડ નંબર 9માં 1 ફોર્મ, એમ 6 કુલ ફોર્મ પરત ખેંચાય છે. સંપૂર્ણ બિનહરીફ વોર્ડ તરીકે જોઈએ તો વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 7 સંપૂર્ણ બિનહરીફ તરીકે જાહેર કરવામાં આવે છે. બિનહરીફ બેઠકો જોઈએ તો વોર્ડ નંબર 9ની 2 સામાન્ય સ્ત્રી બેઠકો બિનહરીફ જાહેર થાય છે. હવે કુલ 34 બેઠકો ઉપર કુલ 69 હરીફ ઉમેદવારો ચૂંટણી લડે. બોટાદ નગરપાલિકાની મધ્યસ્થ ચૂંટણી 2025 આજે ઉમેદવારોના ફોર્મ ખેંચવાની જ્યારે આજે તારીખ હતી 11 વાગ્યાથી 3 વાગ્યા સુધીનો સમય હતો, ત્યારે આજે વોર્ડ નંબર 1માં ભારતીય જનતા પાર્ટીની પેનલ આજે બિનહરીફ થઈ છે. ત્યાં સામેના ફક્ત 2 જ ઉમેદવારો હતા. એ બંને સ્વૈચ્છિક પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું છે. ત્યારબાદ બીજા વોર્ડ નંબર 2, વોર્ડ નંબર 9, વોર્ડ નંબર 8 એવી રીતે બીજા પણ ઉમેદવારોએ આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા છે. એટલે એમાં પણ અમારી ભારતીય જનતા પાર્ટીના સભ્યો બિનહરીફ થવાના છે. વોર્ડ નંબર 9માં પણ અમારા 2 જ બહેનો ભારતીય જનતા પાર્ટીના છે. સામે એક પણ બહેન નથી, એટલે ત્યાં પણ 2 અમારા મહિલા સભ્યો બિનહરીફ થવાના છે.